हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। स्वागत है तमारा किचन में। आज हूँ तुम्हारी साथे शेर करीश जलेबीनी रेसिपी। तो આપણે જલેબી બનાવવા માટે 1.5 કપ ભરીને મેદો લેવાનો છે। 1.5 કપ ભરીને મેદો લીધો છે અને આપણે પાણી જરૂર મુજબ લઈશું। હવે આપણે જલેબી સારી બને એના માટે આપણે ઘી લઈશું 1.5 ચમચી જેટલું। હવે મિક્સ કરી દઈએ સરસ। 1 કપ આપણે પાણી લઈશું અને જરૂર પ્રમાણે આપણે એડ કરીશું આમાં। હવે મિક્સ કરી દઈશું। 1 કપ પાણી આમાં એડ કરી દીધું છે આપણે। હવે મિક્સ કરી દઈએ। હજુ આપણે અડધો કપ પાણી આમાં એડ કરી દઈશું વધારે। ફ્રેન્ડ્સ, ધ્યાન રાખવાનું હોય છે આપણે આ બેટર પતળું પણ ના થઈ જાય કે જાડું પણ ના રહે। આ રીતે હલાવવાનું છે ફ્રેન્ડ્સ। તમે શકો છો હજુ થોડું બેટર આપણું તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો આ રીતે અહીં ચોટે અને આ રીતનું થાય ને આટલું જ બનાવવાનું છે, પતળું નથી બનાવવાનું। તૈયાર થઈ ગયું છે। આપણે આમાં ઈનો એડ કરી દઈએ। આપણે ખમીર ઉઠાવવા માટે ઈનો એડ કરવાની છે। આમાં આપણે મૂકવાનું નથી 2-4 કલાક માટે એટલે। તો તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણું બટર। તો હવે આને આપણે ઢાંકીને મૂકી દઈએ। તો હવે આપણે ચાસણી બનાવી લઈએ। તો ચાસણી બનાવવા માટે 1.5 કપ જેટલો મેદો લીધો છે। તો 1.5 કપ જેટલી આપણે ખાંડ યુઝ કરીશું। ચાસણી આપણે તારવાળી નથી બનાવવાની ફ્રેન્ડ્સ, ખાલી ચીપચીપી થાય એવી જ બનાવવાની છે। 1.5 કપ જેટલું આપણે પાણી યુઝ કરીશું। ચાસણી આપણે થવા દેવાની છે, ખાંડ આંગાળી લેવાની છે। ખાંડ બધી ઓગળી ગઈ છે। તો હવે આમાં આપણે થોડો ફ્રૂટ કલર એડ કરીએ, ઓરેન્જ કલર। તમારે પીળો કલર એડ કરવો તો કરી શકો છો, મેં ઓરેન્જ એડ કર્યો છે। ચાસણી આપણે તૈયાર થઈ જશે। આવી ચીપચીપી જ કરવાની છે, તાર નથી બનાવવાનો। તો ગેસ આપણે બંધ કરી દઈએ। 2 ઇલાયચીના આપણે પીસ નાખેલા છે આમાં। તો શું આ રીતે બની ગઈ છે ને ફ્રેન્ડ્સ આપણી જલેબી જેવી સરસ બની ગઈ છે। આ જ રીતે આપણે ઘરે બનાવવાની હોય છે। થોડી વાર માટે ચાસણી પડી રાખશું, પછી કાઢી લઈશું। આ જ રીતે ફ્રેન્ડ્સ આપણે જલેબી બનાવવાની હોય છે ઘરે। તો તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આપણી જલેબી બનીને। તો તમે જોઈ શકો છો કેટલી સરસ બની ગઈ છે ને કેટલી જ્યુસી બની છે। આ જ રીતે જલેબી આપણે ઘરે બનાવવાની જોઈએ છે। તો કંદોની દુકાને લેવા જવાની જરૂર નહીં પડે। આ રીતે બનાવશો તો તમે જોઈ શકો છો કેટલી સરસ બની ગઈ છે, કેટલી સરસ બની છે ને કેટલી જ્યુસી બની છે। કેટલી સરસ બની ગઈ છે ને જલેબી ફ્રેન્ડ્સ આપણે। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। કોમેન્ટમાં બતાવી દેજો તમને રેસીપી કેવી લાગી। તો તમે જોઈ શકો છો કેટલી સરસ બની ગઈ છે।